હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ 7 નવી નવાઈનું સરઘસ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખિકા હેમાંશી સેલત એમનો પરિચય મેળવીશું. હેમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો એમના જાણીતા પુસ્તકો છે. તેમણે 8મો રંગ નામે નવલકથા આપી છે. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો દ્વારા દોસ્તીનું સરઘસ કાઢવામાં આવે છે, જેનો હેતુ મૈત્રી સ્થાપવાનો છે. પ્રાણીઓ દ્વારા મનુષ્યને સંદેશો આપતા આ નાટકના સંવાદ ઘણા જ માર્મિક અને રસપ્રદ છે. નવી નવાઈનું સરઘસ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું મહત્ત્વ સમજાય છે. તો અહીં બાળ નાટક આપેલું છે. મોટા શહેરની એક ગલી, સવારના 10 સમય. પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. એમાં ગાય, બળદ, કૂતરો, બકરી, બિલાડી છે. ત્યાં જ એક બાળક કૂતરાનું મહોરું પહેરેલો એક શ્વાસે દોડતો દોડતો આવે છે. ટોમી કહે, સાંભળો બધા, સાંભળો, વાવ વાવ, સાંભળો. ગૌરી ગાય કહે, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? ટોમી કહે, અરે તમને ખબર નથી? આપણા શહેરના 4 રસ્તે ભારે તોફાન ચાલે છે, જબરદસ્ત તોફાન. બંની બકરી કહે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. ટોમી કહે, મને તો 4 રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું. ગૌરી ગાય કહે, ટોમી અને ભોલુને કોણે કહ્યું? ટોમી કહે, કોઈએ નહીં, મારી માં એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યા આવે છે. લાલુ બકરો કહે, જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય. ટોમી કહે, ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો? વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તે? બધું બળદ મસ્તીમાં ડોક હલાવતો આવે છે. બધું બળદ કહે, બહુ ભારે ભાઈ, બહુ ભારે, ધમાલ તે કેવી ધમાલ, એને એક પાણો આમથી, બીજો પાણો તેમથી આવે. પાણો એટલે કે પથ્થર, અહીં પથ્થરમારો થાય છે એની વાત કરે છે. લોક લાકડીઓ લઈ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. ગૌરી ગાય કહે, અરે પણ કાલ સુધી તો આવું કંઈ નહોતું, મારી આટલી જલ્દી થઈ જાય? ટોમી કહે, એ તો એવું જ, જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે, એવું મારા દાદાના દાદા કહેતા હતા. બંની બકરી કહે, તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો? ટોમી કહે, ગાંડી, એવું નહીં, એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને. બોલતો બંધ થઈ જાય છે. કકુ કૂકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે. કકુ કૂકડો કહે, એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કામુક્કી, જે વચ્ચે આવી ગયું તેનો ખીમો, ભાગો ભાગો, દોડો દોડો. ગૌરી ગાય કહે, અલ્યા તું આમ ગભરાટ ફેલાવ નહીં, જરા ટાઢો પડ, એમ કંઈ ઘર-બાર મૂકીને દોડી ન જવાય. કાળું કૂતરો કહે, ઘર ને બાર તો તમારે હોય ગૌરીબાઈ, અમે તો આમેય બહાર પડી રહીએ રસ્તા પર, અહીંથી જઈને બીજે રસ્તે, બીજી ગલીમાં. કેમ ટોમી? લો આ ગંગુજી આવ્યા. ગંગુ ગધેડો પૂંછડીથી માખી ઝાપટતો આવે છે. બંની બકરી કહે, માણસ તો એવું જ કરે, જોને આ ગંગુની પીઠે ચાંદું થયું છે, તોય એનો માલિક એની દવા નથી કરતો, રોજ કામ કરાવે છે, સ્વાર્થનો સગો.
ગૌરી ગાય કહે, આ બધું પછી, પહેલાં આ ધમાલની વાત માંડો. આપણે આપણો વિચાર તો કરવો પડે ને. ટોમી કહે, આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે, કોઈનું માનતા નથી. કાળું કૂતરો કહે, મને ખબર છે, ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ. ટોમી કહે, સાચું, પણ તે વખતે મારાથી શું થાય? એકલો એકલો ભસું તે કોણ સમજે? બધું બળદ કહે, હવે 100 વાતની એક વાત, માણસો માહો માહે ઝઘડે છે, તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને? ગંગુ ગધેડો કહે, મારી વાત માનો, નકામાં ડફણા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી. મારે તો નથી જ પડવું. તમને ગમે તેમ તે તમે કરો. સાયરનના અને ટોળાના અવાજ. ટીલિયો ઘોડો દોડતો તબડક તબડક આવે, હાંફતો હાંફતો બોલે. ટીલિયો ઘોડો કહે, દોડો દોડો, આગ, કાકડા, કેરોસીન બધું સળગે છે. બંદૂકની ગોળીઓ ધડામ ધમ ભડામ ભમ. ગાંડા થઈ ગયા છે બધાય, ભાગો. બધા ભાગવા જેવું કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે. ટોમી કહે, ઊભા રહો. ગૌરી, તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા? ગૌરી ગાય કહે, મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષના કરે. ટોમી કહે, ને કાળું, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? કાળું કહે, જે ઓટલે પડી રહું છું તે ઘરના જમનાબાએ જ તો. ટોમી કહે, તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર કરો. ગૌરી ગાય કહે, રોકવા તો જોઈએ, પણ શી રીતે રોકીએ? છે કોઈનામાં આવડત? ટોમી કહે, મારી પાસે છે, પણ એમાં તમારી મદદ જોઈએ છે. છો તૈયાર? બધા બોલ બોલ જલ્દી કહે એમ કહેતા ટોમીની પાસે જાય છે. ટોમી ધીમા અવાજે સૌને સમજાવે છે. કકુ કૂતરો કહે, જો અદ્ધર પદ્ધર વાત ન કરતો. તો અહીં અદ્ધર પદ્ધર વાત કરવી એટલે કે ઉડાઉ જવાબ આપવો, એટલે કે વિચાર્યા વગર જવાબ આપવો એવો અર્થ થશે. મારી પાસે ફાલતુ ટાઈમ નથી, કંઈ થાય એવું હોય તો જ બોલજે. ટોમી કહે, જુઓ, આપણું સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ, લાંબુ લચક અને સૌએ સરખા ચાલવાનું, આડા અવડા નહીં. બંની બકરી કહે, પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે. પેલું શું કહેવાય છે, કફરું કે કફું કે એવું જ કંઈક, તે ચાલતું હોય તો? કાળું કૂતરો કહે, એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? બંની બકરી કહે, એ જે કહેવાય તે. મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. ગૌરી ગાય કહે, એમાં આપણને કશું નહીં, એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ત્યારેય રસ્તે ફરતા જોયા છે. કેમ બધું તે જોયા છે ને? કકુ કૂકડો કહે, મને 4 પગ નથી, 2 જ છે, મને પકડી લે તો? ગંગુ ગધેડો કહે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. ટોમી કહે, બધા વાતને આડે પાટે લઈ જવામાં 1 નંબર છો. હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ. ચાલો સાંભળી લો શું કરવાનું છે તે, અને આ છેલ્લી વાર. બધું બળદ કહે, અને હવે કોઈ બોલશે ને તો? ગૌરી ગાય કહે, શાંતિ, મગજ ઠંડુ રાખીને કામ કરો. ટોમી કહે, જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે, અને આ સરઘસ સાદું નથી, નવી નવાઈનું છે. કાળું કૂતરો કહે, એ વળી કેવું? આપણે કપડાં પહેરવાના છે.
ટોમી કહે, ના ના, આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે. તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની. કાબરીની બેન માંજરી બિલાડી પર કકુ કૂકડાનું બચ્ચું બેસે. કાળું કૂતરો કહે, હોય કંઈ, મારી પીઠ પર કાબરીને બેસાડું? બિલકુલ નહીં, એ તો સાવ નકામી છે. કાબરી ક્યાંકથી દોડી આવે, મ્યાઉ મ્યાઉ કરતી. કાબરી બિલાડી કહે, નકામો હશે તું. મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતા, તે કોણે કાઢ્યા? મેં કે તે? કાળો કૂતરો કહે, મને જેમ તેમ કહે છે, આ ઘડી ખબર પાડી દઉં છું. સમજે છે તું કંઈ? ફોસી ક્યાંની? ફોસી એટલે કે ડરપોક. કાબરી બિલાડી કહે, ઝાડ પર ચડી જઈશ ફટાફટ. તને આવડે છે ઝાડ પર ચડતા? કાળીઓ ઘૂરકીને કાબરી બિલાડીને ડરાવે. બિલાડી કૂદવાની તૈયારી કરે ત્યાં જ ટોમી એને રોકે. ટોમી કહે, આ શું લડો છો બંને જણ? તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા. ચૂપ બેસો બંને. તો હું શું કહેતો હતો? ગૌરી ગાય કહે, કાળું કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે. ટોમી કહે, એમ જ. ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે, એમની અડખે પડખે ચાલે, જરાય ગભરાયા વિના. આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ. લાલુ બકરો કહે, ને અમે બધા શું કરીએ? ટોમી કહે, તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને, તેમની બાજુમાં ચાલવાનું. બન્ની બકરી કહે, ના બા, મને તો એમાં બહુ બીક લાગે. એ તો બહુ જબરા, જમ જેવા દોડી આવે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું, તેમાં ભો ભો કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી. ટોમી કહે, પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું. પછી કંઈ? જો કશીએ ગડબડ થાય તો મારી જવાબદારી. પછી? બધું બળદ કહે, તે તારું કહેલું બધા માનશે? ટોમી કહે વિશ્વાસથી, કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનું બધા માને. ગંગુ ગધેડો કહે, જરા વિચાર કરતો હોય એમ ધીમેથી. વાત તો સાચી, ટોમી આપણો આગેવાન. કકુ કૂકડો, આગેવાન એટલે? તો અહીં આગેવાન એટલે કે નેતા, જે આગળ ચાલી અને કામ કરી શકે તેવા વ્યક્તિને આગેવાન કહે છે. લાલુ બકરો કહે, લે, એટલી એ ખબર નથી. આગેવાન એટલે છે તે જાણે એમ કે આગેવાન. બધા હસે છે, કારણ કે લાલુ બકરો એનો જવાબ આપી શકતો નથી. ટોમી કહે, ચાલો, વખત બગાડવો નથી આપણે. ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાત કરવા બેઠા છીએ. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. ભોલું ઉંદર પાસે કોણ જશે? કકુ કૂકડો કહે, કાબરીને જ મોકલો ને. ટોમી કહે, ના, એને સમજાવવાનો છે, એટલે કાબરી નહીં, બન્ની બકરી જશે. નહીં તો કાબરીને જોતાં જ ભોલું દરમાં પેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં. બન્ની બકરી કહે, કાબરીને પાછળ રાખીને હું ભોલુને સમજાવીશ. ગૌરી ગાય કહે, અને અમારા વાડામાંથી ગાય, ભેંસ, બળદ બધાએ આવશે. હું આ ઘડીએ જઈને વાત કરું છું. કકુ કૂકડો કહે, એક ખાનગી વાત કરું? અમારા ઘર પાસે એક વાડી છે, ત્યાં દરમાં મોટા સાપ રહે છે, નોળિયા પણ છે. એમને સરઘસમાં આવવા કહીએ તો? ટીલિયો ઘોડો કહે, અલ્યા ગાંડા,
સાપ તે આપણા સરઘસમાં આવે ખરા? અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે. ભાન છે કંઈ? ટોમી કહે, પણ કકુની બાતમી છે તો જોરદાર. જરા વિચાર કરો, સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો, ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળું કૂતરાની પીઠ પર. વાહ ભાઈ વાહ! માણસની શી હાલત થશે આવું સરઘસ જોઈને? થશે હક્કા બક્કા. બધું બળદ કહે, માણસની હાલતની પંચાત છોડ. એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? કાળો કૂતરો કહે, હા ભાઈ, જરા વિચાર કરજો, માણસનું તો ભલું પૂછવું. સાયરનના અને ટોળાના અવાજો ચાલુ થાય. ટોમી કહે, જુઓ, જો ડર ગયા સો મર ગયા. મને માણસની ભાષા આવડે છે, એમના હાવભાવને પણ હું તો સમજું. જો આપણને જોખમ હશે તો હું 2 વાર ભોક ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. ગૌરી ગાય કહે, મસ્ત વિચાર છે, ટોમી હોશિયાર છે. કકુ કૂકડો કહે, ચાલો, હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલ્યો. બન્ની બકરી અને લાલુ બકરો કહે, અમે પણ. ટીલિયો ઘોડો કહે, અને હું એ. કાળુ કૂતરો કહે, ચાલો ચાલો. બધા સાથે કહે, નવી નવાઈના સરઘસમાં ચલો. ટોમી કહે, 15 મિનિટમાં બધા એકઠા થઈને 4 બત્તી પાસે આવી જાઓ. શું સમજ્યા? ગંગુ ગધેડો કહે, જલ્દી કરવાનું, જલ્દી, ફટાફટ. કકુ કૂકડો કહે, વધારે વાર તો તને લાગે છે, બધાએ કામમાં. ડોકી હલાવતો ને અટકીને ચાલતો તું જ ધીમો છે. બધું બળદ કહે, તું તારું સંભાળને કકુ. ગયે મહિને કેટલીય વાર સવારે બોલ્યો નહોતો, કૂકડે કૂક. બધાને મોડું થયું હતું તારે લીધે. ટોમી કહે, 15 મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે. તમારે માણસોને મારામારી અટકાવી છે કે નહીં? હવે કામે નહીં વળગો તો હું જ અહીંથી જતો રહીશ. કાળુ કૂતરો કહે, ચાલો, પોતપોતાની ફરજ પર. બધા કહે, ચાલો, પોતપોતાની ફરજ પર. બધા કહે, ચાલો ચાલો, બધા તૈયાર છીએ. દોડતા, ધમાલ કરતા, એકમેક સાથે અથડાતા, પ્રાણીઓના અવાજ કાઢતા સૌ દોડી જાય. 1 મિનિટ અંધારું, માણસોની મારામારીના, પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો રંગમંચ પર પ્રકાશ પાથરાય ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું. માણસોના હાથમાં પથરા, લાકડી, પ્રાણીઓ એકમેક સાથે ઉંદર, બિલાડીને વળગેલો, બિલાડી, કૂતરાને, નોળિયો અને સાપ જોડાજોડ. માણસો પ્રાણીઓના સરઘસને જોઈ અચંબામાં પડે ને અંદર વાતો કરે. એક માણસ કહે, અરે, આવું તો કઈ દિવસ જોયું નથી, હાથમાંથી પથ્થરો પડી જાય છે. બીજો માણસ કહે, આંખો ચોળતો, અલ્યા, સાચું જ છે કે સપનું જોઈએ છીએ? માન્યામાં નથી આવતું. ત્રીજો માણસ કહે, ગાલે થપ્પડ મારીને, ના ના, છે તો સાચું જ, આંખ સપનું નથી જોતી. ચોથો માણસ કહે, એ જો, બિલ્લીની બાજુમાં ઉંદર. પાંચમો માણસ કહે, ને સાપની બાજુમાં નોળિયો, અલ્યા ગજબ થઈ. છઠ્ઠો માણસ કહે, અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ, બિલ્લીની સોળમાં. સાતમો માણસ કહે, અને કૂતરાની હારોહાર બકરીનું બચડું કેવું ઝીણકું ને રૂપાળું, જરાય ડરતું નથી. ટોમી પૂંછડી હલાવે, પ્રાણીઓનું સરઘસ આગળ ધપે, સૌ ગેલગમ્મત કરતા જાય. એકમેક સાથે પાક્કી દોસ્તી હોય તેમ સાથોસાથ આગળ ચાલતા જાય. એક માણસ કહે બીજા માણસ તરફ જોતા જોતા, આ લોકો તો જરાય લડતા નથી. બીજો માણસ કહે, લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે. ત્રીજો માણસ કહે, બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો.
નોળિયો ને સાપ કેવા સાથે ચાલે છે, જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી. ચોથો માણસ કહે, હાથમાંની લાકડી જોતો જોતો ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ. અરે રે, શો કળજુગ આવ્યો છે. પાંચમો માણસ કહે, કળજુગ નહીં, સતયુગ કહે. આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. જાણ્યું છે આવું કોઈ દાડો? છઠ્ઠો માણસ કહે, શીખો શીખો, સંપ શીખો પ્રાણીઓ પાસેથી. એક માણસ કહે, તે પહેલાં તું પથ્થરો નીચે ફેંકને, હાથમાં લીધો છે તે. છઠ્ઠો માણસ કહે, લે આ નીચે ફેંક્યો. બધા કહે, લો આ નાખ્યા હેઠે લાકડીને પથરા. લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો. બીજો માણસ કહે, હા લ્યા, કૂતરો બિલાડીને ઉંદર નથી ઝઘડતા, તે આપણે તો જાણે એમનાથી એ ગયા. ત્રીજો માણસ કહે, શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાહ્યા. સરઘસ પસાર થતું જાય તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દંડા પથરા નીચે ફેંકતું જાય. એક માણસ કહે, ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ. બીજો માણસ કહે, અરે રે, કેટલું નુકસાન કરી નાખ્યું આપણે. ત્રીજો માણસ કહે, પેલી ફેક્ટરી તોડી. અને ચોથો માણસ કહે, અને ત્યાં બસ પર પથરા ફેંક્યા. પાંચમો માણસ કહે, દૂર દૂર પથરા નાખ્યા, કોઈને વાગ્યું અને કોઈ ભોંય પડ્યા. એક માણસ કહે, બહુ ખોટું થઈ ગયું હવે. બીજો માણસ કહે, હવે તો કંઈક શીખીએ, આજથી તો નવી શરૂઆત કરીએ. આ પ્રાણીઓ નથી બોલતા, નથી એમણે ચોપડીઓ વાંચી, નથી ભાષણો સાંભળ્યા, છતાં જુઓ એમને. ત્રીજો માણસ કહે, શરમાવું જોઈએ આપણે, સમજાય છે કંઈ? ચોથો માણસ કહે, સાચી વાત છે, આપણે સામે જઈને પ્રાણીઓના આ ડહાપણને વધાવીએ. એક માણસ કહે, બિલકુલ ખરું. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. સરઘસ થંભે છે, ટોળું તાળી પાડતું રહે છે, પડદો પડે છે. શબ્દાર્થ: ડોક એટલે ગરદન, ખાલી પીલી એટલે વગર કારણે અમથું, પાણો એટલે પથ્થર અથવા તો પહાણ, ટાઢા પડવું, નિરાંત રાખવી, ઘાંટો પાડવો, બૂમો પાડવી, પલટણ એટલે કે લશ્કરની ટુકડી, પંચાત તકરાર કે ભાંજગળ, ગેલગમ્મત લાડ ભર્યો, આગેવાન નેતા અથવા આગળ ચાલનાર, માહોમાહ અંદરો અંદર, ફોસી બીકણ, શેખી બડાઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય એને સરઘસ કહે છે. તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી એને પંચાત કહે છે. રૂઢિપ્રયોગ: અદ્ધર પદ્ધર વાતો કરવી એટલે કે ઉડાઉ જવાબ આપવો. ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું. તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? તો આપણે જવાબ લખીશું, મારી શેરીમાં મને કૂતરા, બિલાડા, ગાય, ખિસકોલી વગેરે જોવા મળે છે. એટલે કે વગેરે પ્રાણીઓ આપણે શેરી કે મહોલ્લામાં જોઈએ છીએ. પ્રશ્ન 2, તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? મને ગાય પાળવી ગમે. તે આપણને દૂધ આપે છે. તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે. પ્રશ્ન 3, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે?
શા માટે? તો આ એકમમાં તમને જે પ્રાણી ગમ્યું હોય એના વિશે તમારે લખવાનું છે. આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે જ્યારે માણસો વચ્ચે ધમાલ ચાલતી હોય છે ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીને સમજાવીને નવી નવાઈનું એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજાની સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે. વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે. પ્રશ્ન 4. માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? તો જવાબ આપણે લખીશું કે આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું, કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે, એકબીજાને લાકડીઓ મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે અને ફેક્ટરીઓ તોડે છે, બસ પર પથ્થરમારો કરે છે. પ્રશ્ન 5. ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહેત. તેઓનો ઝઘડો એટલો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિઓને નુકસાન થાત. તેમાંથી કેટલાક માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત. થોડા માણસો મૃત્યુ પણ પામ્યા હોત. પ્રશ્ન 6. જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો શું કરો? જો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોત તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો, સગવડો સચવાય તેવો પ્રયત્ન કરું. તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થા જળવાય તેવી વડીલોને વિનંતી કરું. તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું. પ્રશ્ન 7. માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? તો જવાબ લખીશું. પશુ પંખીઓ માણસોને ઘણી બાબતો શીખવી શકે તેમ છે. જેમ કે કૂતરું વફાદારી શીખવે છે, ઘોડો શક્તિ અને ઝડપ શીખવે છે, કરોળિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે, ગાય નિસ્વાર્થ પ્રેમ આપવાનું શીખવે છે, કોયલ મધુર બોલવાનું શીખવે છે. દરેક પશુ પંખીઓ પાસેથી સારી વાત શીખવા મળે જ છે. પ્રવૃત્તિ 2. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીં આપેલા વાક્યોને આપણે ગોઠવવાના છે. તો પહેલું વાક્ય આવશે, પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. બીજું આવશે, માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. ત્રીજું વાક્ય, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. 4. કળજુક નહીં, સતયુગ કહે, આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. 5. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. પ્રવૃત્તિ 3. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? તો જવાબ લખીશું, પ્રત્યેક માણસ પોતાનો સ્વાર્થ જુએ છે. માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવના આવે ત્યારે સંબંધોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. સ્વાર્થ આડે આવતા માણસ પોતાના પરિવારનો પણ વિચાર કરતો નથી. સ્વાર્થના કારણે માણસ અસત્ય, અનીતિ, હિંસા અને કપટ આચરે છે. માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી. આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. પ્રશ્ન 2. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરદસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો. પ્રશ્ન 3. કકુ કુકડાને શાનો ભય છે? કેમ? તો જવાબ લખીશું,
કે જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે. ત્યારે બન્ની બકરી કહે છે કે કરફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે. ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે, 4 પગવાળા તો કરફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળી કકુ કુકડાને પોતાને 2 પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કરફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે. પ્રશ્ન 4. સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર, સાપ નોળિયો, બિલાડી મરઘીનું બચ્ચું, કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે. પ્રશ્ન 5. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? તો જવાબ લખીશું કે માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી. તેની પાસે દરરોજ કામ કરાવતો હતો. તેથી માલિક જેવા સ્વાર્થના સગા માનવજાતની વાતમાં પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે. પ્રશ્ન 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે. પ્રશ્ન 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? તો આ એકમમાં તમને જે પાત્ર રમૂજી લાગ્યું હોય તમારે એના વિશે લખવાનું છે. અહીં જવાબ લખ્યો છે કે આ એકમમાંથી મને બન્ની બકરી સૌથી વધુ રમૂજી લાગી કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા. ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો? જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં કરફ્યુના બદલે કફરું, કફુ કે એવું જ કંઈક વગેરે કહે છે. જ્યારે કાળું કૂતરો તેને સાચો શબ્દ કરફ્યુ કહે છે ત્યારે તે કહે છે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. તેથી બન્ની બકરી રમૂજી લાગી. પ્રશ્ન 8. ટોમીની કઈ વાત તમને ગમી? શા માટે? અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી. પ્રવૃત્તિ 4. પાઠના આધારે કહો. તો અહીંયા કોણ બોલ્યું અને શું બોલ્યું એ તમારે જોડવાનું છે. તો પહેલું આપ્યું છે ગૌરી ગાય. તો સામે આવશે કે શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બન્ની બકરી કહે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો. તો સામે વાક્ય થશે આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? કાળું કૂતરો. એને
કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો. તો સામે વાક્ય આવશે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો, લે એટલી એ ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રવૃત્તિ 5. રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. પહેલું વાક્ય, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે. તો સાચું વાક્ય આવશે, મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. એટલે ઘાંટા પાડવા એટલે બૂમો પાડવી. બીજું વાક્ય, ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો સાચું વાક્ય આવશે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજું વાક્ય, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. તો સાચું વાક્ય થશે, ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. ચોથું વાક્ય, કકુ કૂકડો બોલ્યો, અધ્ધર પધ્ધર વાત ન કરો. તો સાચું વાક્ય થશે, કકુ કૂકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. પ્રવૃત્તિ 6. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, દોડાદોડી, લાતાલાતી. તો આવા જ બીજા કેટલાક શબ્દો પાઠમાં આપેલા છે, તે શબ્દો આપણે શોધીને લખવાના છે. મારામારી, મુક્કામુક્કી, પટાપટ અને જોડાજોડ. પ્રવૃત્તિ 7. પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્ય લખો. તો આપણે આ રીતે લખીશું, બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ માણસના સહાયક છે. ઘણા પશુ પક્ષીઓ છે જે નહીં હોય તો મનુષ્ય માટે જીવવું મુશ્કેલ બનશે. ચામરચીડિયા જેવું પ્રાણી એ કુદરતી જંતુનાશક છે. તે 1 કલાકમાં 1000થી વધુ જીવજંતુઓ અને ખેતી માટે હાનિકારક જીવજંતુઓ ખાઈ જાય છે. મચ્છરોની ઉત્પત્તિ થવા દેતા નથી અને આ રીતે ખેતી અને તેમાં વપરાતા પ્રાણીઓ અને દૂધાળા પશુઓને અનેક રોગોથી બચાવે છે. મધમાખી, બટરફ્લાય અને હમિંગબર્ડ પ્રજાતિના પક્ષીઓ ખેડૂતને ખોરાક ઉગાડવામાં ઘણી મદદ કરે છે. ખિસકોલીને કુદરતી માળી કહેવામાં આવે છે. ખેડૂત જાણે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા માટે અળસિયાનું કેટલું મહત્ત્વ છે. ગાય, ભેંસ, ગધેડા, ઘોડા, બળદથી લઈને કૂતરા, બિલાડી કોઈને કોઈ સ્વરૂપે મનુષ્યના મદદગાર છે. પ્રવૃત્તિ 8. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. તો અહીંયા એક પેટ્રોલ પંપનું ચિત્ર તમને આપ્યું છે અને એને આધારે આપણે કેટલાક વાક્યો લખવાના છે. આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે. દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે. પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ પેટ્રોલ ભરી આપે છે. પેટ્રોલ પંપની નજીક 2 કાર ઊભેલી દેખાય છે. તેમાં માણસો બેઠેલા દેખાય છે અને બહાર ઊભેલી વ્યક્તિ જોડે વાત કરી રહ્યા છે. પ્રવૃત્તિ 9. વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ આપ્યું છે, ભેળનો ચટકો મસ્ત છે. તો વાક્ય થશે, ભેળ ચટાકેદાર છે. ચટકો મસ્ત છે તો એની જગ્યાએ લખ્યું ચટાકેદાર છે. તો એ જ રીતે આપણે નીચે કેટલાક ફેરફાર કરવાના છે. પહેલું વાક્ય, ભીમની ગદાનું વજન વધારે છે. તો વાક્ય થશે, ભીમની ગદા વજનદાર છે. બીજું વાક્ય, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે. તો વાક્ય થશે, આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. ત્રીજું વાક્ય,
સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ચોથું વાક્ય, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. ટમીના અક્ષર મરોડદાર છે. પાંચમું વાક્ય, પાદરના પીપળાની ઘટા ગાઢ છે. તો વાક્ય થશે પાદરનો પીપળો ઘટાદાર છે. છઠ્ઠું વાક્ય, આ પ્રવૃત્તિ કેવી મજાની છે. આ પ્રવૃત્તિ મજેદાર છે. પ્રવૃત્તિ 10, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે: ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. તો આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખવાની છે. જંગલમાં એક ભોળું સસલું રહેતું હતું અને તેનાથી થોડે દૂર ઝાડની બખોલમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું. શિયાળ હંમેશા સસલાનો શિકાર કઈ રીતે કરી શકાય તેનું આયોજન કરતું રહેતું હતું, પરંતુ ચતુર સસલું તેની ચાલને નિષ્ફળ બનાવી દેતું. એક દિવસ શિયાળ બીજા જંગલમાંથી તેના ખડતલ મિત્ર વરુને તેની મદદ કરવા પોતાને ઘેર લઈ આવે છે. વરુને જોઈ સસલું ડરપોક બની જાય છે અને બખોલમાં જ રહે છે. ઝાડ પર રહેલો ચકલો ઘણા દિવસથી સસલાને ન જોતા તેને બહાદુર બનીને પરિસ્થિતિનો સામનો કરવાનું કહે છે. ચકલાની સમજાવટથી સસલું નીડર બનીને બખોલની બહાર નીકળે છે. ત્યારે વરુ આ સ્થિતિનો લાભ લેવા છુપાઈને બેઠું હોય છે. તે માતેલા સાંઢની જેમ સસલાની પાછળ દોડે છે, પરંતુ સસલું ઝડપી ચિત્તાની જેમ દોડીને પોતાનો જીવ બચાવી લે છે. પ્રવૃત્તિ 11, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. અજબ ગજબ હરીફાઈ. આપણા શહેરમાં પહેલી જ વાર પાલતુ કૂતરા માટેની અનોખી હરીફાઈ યોજવામાં આવી છે. તો અહીંયા અનોખી હરીફાઈ એટલે છે કે તે પાલતુ કૂતરાની હરીફાઈ છે. તમારા પાલતુ કૂતરાને દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવી હરીફાઈઓમાં જોડો અને નવીન અનુભવનો લાભ મેળવો. એક રમતમાં ભાગ લેવા માટેની ફી ₹75 રહેશે. સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. દરેક હરીફાઈમાં પહેલો નંબર મેળવનાર સ્પર્ધકને સુવર્ણચંદ્રક, દ્વિતીય નંબરને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. તો અહીં નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે? શા માટે? અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકાય. બીજો પ્રશ્ન, મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો જવાબ થશે, એક સ્પર્ધામાં ભાગ લેનારની ફી ₹75 છે. આથી મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. પ્રશ્ન 3, તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે. પ્રશ્ન 4, આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? તો જવાબ લખીશું કે આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે.
પ્રશ્ન 5. સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે? શા માટે? સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. પ્રશ્ન 6. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? તો જવાબ લખીશું કે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે. પ્રવૃત્તિ: પુસ્તકાલયમાંથી નાટકો મેળવી મિત્રો સાથે ગ્રુપ પાડીને વર્ગમાં ભજવો. પુસ્તકાલયમાંથી નાટકોના પુસ્તકો મેળવી અને તમારે નાટકો વર્ગમાં ભજવવાના છે. ભાષા સજ્જતા: તો અહીંયા ભાષા સજ્જતામાં તમને વિશેષણ વિશે કેટલીક માહિતી આપી છે. નીચેના શબ્દો જુઓ: ઠીંગણું બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ આ શબ્દો નામ છે. જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે. બાળક કેવું? ઠીંગણું. બાળા કેવી? અનાથ. સિક્કો કેવો? કાટવાળો. ગાય કેવી? કાળી. કબૂતર કેટલા? 5. દૂધ કેવું? ગરમ. પહેરણ કેવું? ફાટેલું વગેરે. અહીં ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી, ફાટેલું આ શબ્દો વિશેષણ છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે. તો કેવી પેન્સિલ? અણીવાળી. વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. કેવું પાણી? તો ઠંડુ પાણી. ક્રીત સુંદર અક્ષરે લખે છે. તો કેવા અક્ષરો? સુંદર. ઉપરના વાક્યોમાં ઘાટા શબ્દો વિશેષણો છે. વિશેષણ અને વિશેષ્ય. હવે અહીં વપરાયેલા વિશેષણો અને વિશેષ્યો જુઓ. ભીની માટી, સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાયો વિદ્યાર્થી. નીચે લીટી દોરેલ શબ્દો વિશેષણો છે. માટી કેવી? અક્ષર કેવા? વગેરે પ્રશ્નો પૂછતા જે જવાબ મળે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. માટી, અક્ષર, માટલું વગેરે વિશેષ્ય છે. આવા વિશેષણ અને વિશેષ્યની એક યાદી બનાવો. તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.